ઓકે મિત્રો, કાર્બોહાઈડ્રેટ્સનું આપણે જે છે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું, પછી આપણે ગેપ થઈ ગયા હતા, પણ હવે ફરી આવી ગયા છે. ઓકે, ધેન કાર્બોહાઈડ્રેટ્સનું ઇન્ટ્રોડક્શન મેં તમને આપેલું. કોનું? કાર્બોહાઈડ્રેટ્સ. હવે સિલેબસમાં જે પ્રમાણે છે એ પ્રમાણે લઈ જાઉં છું. કાર્બોહાઈડ્રેટ્સનું ઇન્ટ્રોડક્શન આપેલું કે સ્ટાર્ટિંગમાં કીધેલું કાર્બોહાઈડ્રેટ્સ કોણ હોવા જોઈએ. કાર્બોહાઈડ્રેટ્સ એ હોવા જોઈએ કે જે CxH2O Y ફોર્મ્યુલાને ફોલો કરતા હોવા જોઈએ. પણ એકચ્યુઅલી એમાં પછી પાછળથી ખબર પડી કે જે કાર્બોહાઈડ્રેટ્સ નથી એ પણ આને ફોલો કરે છે, અને જે કાર્બોહાઈડ્રેટ્સ છે આને ફોલો નથી કરતા આ રૂલ્સને. એટલા માટે કાર્બોહાઈડ્રેટ્સનું શું આવી તો કે નવી ડેફિનેશન આવી. તો કે કાર્બોહાઈડ્રેટ્સ કોણ છે? તો કાર્બોહાઈડ્રેટ્સ એ છે, તો તમને કહી દઉં. અને આજે આપણો ટોપિક રહેશે ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. શું છે આજનો ટોપિક? રહેશે આપણો classification of carbohydrates. વર્ગીકરણ. કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ. ઠીક છે, કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ. ઓકે, પણ પહેલા કાર્બોહાઈડ્રેટ્સ શું છે એ વસ્તુ જોઈ લઈએ. તો કે કાર્બોહાઈડ્રેટ્સ એ છે કે કાર્બોહાઈડ્રેટ્સ આર ઓપ્ટિકલી એક્ટિવ એન્ડ પોલીહાઇડ્રોક્સી aldehyde and polyhydroxy ketone એ છે. ઠીક છે, તો એકવાર લઈ લઈએ કે કાર્બોહાઈડ્રેટ્સની ડેફિનેશન તમને ચોખ્ખી ડેફિનેશન આપી દઉં. બરાબર કે કાર્બોહાઈડ્રેટ્સ આર કોણ છે? ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ છે. કેવા છે? ઓપ્ટિકલી એક્ટિવ છે. પોલીહાઇડ્રોક્સી aldehyde और कीटोन. કયા છે? કીટોન છે. or any such compounds which produce those on હાઇડ્રોલિસિસ. થોડું ઉપરથી જશે, ઉપરથી જવા જેવું કંઈ નથી. પહેલા તમને કહી દઉં કે કાર્બોહાઈડ્રેટ્સ કોણ છે? તો કે ઓપ્ટિકલી એક્ટિવ હોવા જોઈએ. કેવા? ઓપ્ટિકલી એક્ટિવ હોવા જોઈએ. અને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને કીટોન કે જે હાઇડ્રોલિસિસ અને જેમનું હાઇડ્રોલિસિસ થઈ શકે એવા હોવા જોઈએ. તો ઓપ્ટિકલી એક્ટિવ એટલે તમને શું વસ્તુ ખબર પડશે કે ઓપ્ટિકલી એક્ટિવ એટલે સીધી ભાષામાં કહી દઉં કે જ્યારે ગ્લુકોઝ ફ્રુક્ટોઝનું એ વસ્તુ લઈશ એ સમય તમને કહેવા. પણ અહીંયા ઓપ્ટિકલી એક્ટિવ એટલે પ્લેન પોલેરાઇઝ લાઇટ પીપીએલ ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ કરી નાખે. એટલે કે તમારી જે લાઇટ જે છે એ પીપીએલ જે છે, પીપીએલ એ સીધી લાઇટ જતી હોય અને અહીંયા તમે કોઈ એક કાર્બોહાઈડ્રેટ મૂકેલો છે તો એ લાઇટને ક્યાંક તો ડાબી બાજુ ક્યાંક તો જમણી બાજુ વાળી નાખે. લાઇટ આપણે આમ જવી જોઈએ પણ આમ વળી જશે કાં તો આમ વળી જશે. આને કહેવાય ઓપ્ટિકલી એક્ટિવ. ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ ડાબે અથવા જમણે, લીવો ડેક્સ્ટ્રો એ બધું આવે છે. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એ વસ્તુને છોડો. હમણાં હાલ ક્લાસિફિકેશન પર ધ્યાન આપવાનું છે. ઓકે, તો કાર્બોહાઈડ્રેટ્સ કોણ છે? ફંડામેન્ટલ વસ્તુ કે જે ઓપ્ટિકલી એક્ટિવ છે અને જેમાં આલ્ડીહાઇડ અને કીટોન ગ્રુપ આવતા હોવા જોઈએ. એને આપણે શું કહેવાનું છે? અને જેનું હાઇડ્રોલિસિસ પણ થઈ શકતું હોવું જોઈએ કે હાઇડ્રોલિસિસ દ્વારા આ પદાર્થો તમને મળતા હોવા જોઈએ. ઠીક છે, તો અહીંયા વસ્તુ થઈ ગઈ કાર્બોહાઈડ્રેટ્સ આર
Optically active polyhydroxyaldehyde or ketones, such compounds which produce those are hydrolysis. ઓકે, તો ક્લાસિફિકેશન પહેલા લઈ લઈએ અહીંથી. બરાબર, 5 પ્રકારે જોજો, 5 પ્રકારે ક્લાસિફિકેશન કરીશું. એક તો ફંક્શનલ ગ્રુપના આધારે, બીજું કાર્બનના નંબરના આધારે, એક રિડ્યુસિંગ નેચરના આધારે, 4 થઈ ગયા, અને બીજું છે હાઇડ્રોલિસિસની પ્રોડ્યુસ દ્વારા કેટલી પ્રોડક્ટ મળે છે. એ 5 પ્રકારના આધારે કરીશું. પહેલું થશે તમારું ફંક્શનલ ગ્રુપ, એટલે ક્રિયાશીલ સમૂહ. એકદમ ઇઝી છે, કંઈ લેવાનું છે નથી. જ્યારે જ્યારે આવશે વસ્તુ સમજાવતું જઈશ. ફંક્શનલ ગ્રુપ આવશે, એના પછી નેચર ઓફ હાઇડ્રોલિસિસ, એના પછી નંબર ઓફ કાર્બન, સ્વીટનેસ, અને લાસ્ટમાં તમારી હાઇડ્રોલિસિસની પ્રોડક્ટ 5. ઓકે, તો પહેલા જે છે ક્લાસિફિકેશન આ છે. પહેલું ક્લાસિફિકેશન લઈએ તો કે ઓન ધ બેઝિસ ઓફ ફંક્શનલ ગ્રુપ. On the basis of functional group. તો કે કોના આધાર પર? ક્રિયાશીલ સમૂહના આધારે. કોના? ક્રિયાશીલ સમૂહના આધારે. ઓકે, તો ક્રિયાશીલ સમૂહના આધારે થશે ઓન ધ બેઝિસ ઓફ ફંક્શનલ ગ્રુપ. તો કે બે થશે તમારા ફંક્શનલ ગ્રુપ. ઓકે, તો એક લઈએ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. કયું લેવાનું છે? એક થશે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ થશે. બીજું થશે પોલીહાઇડ્રોક્સી કીટોન થશે. બરાબર. હવે અહીંયા જે છે તે એક્ઝામ્પલ તમારું આવશે ગ્લુકોઝ, અને અહીંયા આવશે તમારું ફ્રુક્ટોઝ. હવે યાદ રાખજો, આ એક્ઝામ્પલ છે. બરાબર. આ બંનેની મોલિક્યુલર ફોર્મ્યુલા શું છે? C6H12O6. પણ એકમાં કોણ છે? ગ્લુકોઝમાં કીટોન ગ્રુપ છે, અને આમાં ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ છે, અને આમાં કીટોન ગ્રુપ છે. આ એક ક્લાસિફિકેશન થયું. વર્ગીકરણમાં આ એક થયું. કયું? ઓન ધ બેઝિસ ઓફ ફંક્શનલ ગ્રુપ. એક પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને બીજું પોલીહાઇડ્રોક્સી કીટોન. ઓકે, ઠીક છે. તો બીજું ક્લાસિફિકેશન કયું છે? ઓન ધ બેઝિસ ઓફ રિડ્યુસિંગ નેચર. બીજું on the basis of reducing nature. reducing nature ના આધારે એક થશે આનું નોન રિડ્યુસિંગ સુગર. કઈ થશે? એક નોન સુગર, અને બીજી થશે રિડ્યુસિંગ સુગર. બે થશે, નોન રિડ્યુસિંગ સુગર અને રિડ્યુસિંગ સુગર. આ થઈ ગયું.
અહીંથી ભાગ પાડી દઈએ ને. ઓકે, ચાલો આના એક્ઝામ્પલમાં આવશે સુક્રોઝ. શું આવશે? સુક્રોઝ આવશે. અને આના એક્ઝામ્પલમાં આવશે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ આવશે. એક બીજું તમને કહો તો ઓલ મોનો સેકેરાઇડ. બધા જ મોનો સેકેરાઇડ. હવે જો રિડ્યુસિંગ નેચરના આધારે, રિડ્યુસિંગ નો મતલબ શું તમને કહું કે જે લોકો ફેલિંગ ટેસ્ટ અને ટોલરન્સ ટેસ્ટ વડે રિડ્યુસ થઈ જાય છે એની વાત કરે છે. તો કે ફેલિંગ ટેસ્ટ અને કઈ ટેસ્ટ કીધી મેં તમને? રિડ્યુસિંગમાં ફેલિંગ અને બીજી છે ટોલરન્સ. આ બધું ઉપરથી જતું હશે પણ હમણાં ખાલી તમને યાદ રાખવા ટોલરન્સ અને ફેલિંગ આલ્ડીહાઇડ અને કીટોનની આઈડેન્ટિફિકેશન માટેની ટેસ્ટ છે. ઠીક છે, એમાં બી કીટોન આપે છે, આલ્ડીહાઇડ નથી આપતો. આ બધી કન્ડિશનો છે. ઠીક છે, અને આલ્ડીહાઇડ આપે તો કીટોન નથી આપતો. તો કે આલ્ડીહાઇડ અને કીટોનના આઈડેન્ટિફિકેશન માટે ફેલિંગ અને ટોલરન્સ ટેસ્ટ કરવામાં આવે છે. હવે એક બીજી વસ્તુ તો કે રિડ્યુસ થવા જોઈએ, બરાબર છે, પણ અહીંયા મેં તમને શું કીધું તો સુક્રોઝ છે, નોન રિડ્યુસિંગ સુગર, કે અહીંયા જે છે તમારો આલ્ડીહાઇડ ગ્રુપ છે, CHO ગ્રુપ છે, આનું રિડક્શન કેમ નથી થતું, કે આ રિડ્યુસ કેમ નથી થતું? તો કે અહીંયા જે આલ્ડીહાઇડ ગ્રુપ જે છે એ શું કરે છે કે જ્યારે રિડક્શન થાય છે એ સમયે આલ્ડીહાઇડ ગ્રુપ હેમી એસિટાલ બનાવવામાં શું થઈ જાય છે? બિઝી થઈ જાય છે. શું થઈ જાય છે? બિઝી થઈ જાય છે. એટલે એ રિએક્શનમાં ભાગ લેતો નથી. એટલા માટે નોન રિડ્યુસિંગ સુગર છે. જ્યારે તમે રિડ્યુસિંગ સુગરમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ અને બધા જ મોનોસેકેરાઇડ, હવે સમજજો કે આ જે છે માલ્ટોઝ અને લેક્ટોઝ, તમે કહેશો કે સર આ મોનોસેકેરાઇડ નથી. હા, આ મોનોસેકેરાઇડ નથી, આ છે તમારી ડાયસેકેરાઇડ. પણ આ તમારે યાદ રાખવું પડશે. તો કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ મોનોસેકેરાઇડ છે, માલ્ટોઝ, લેક્ટોઝ બરાબર છે, આ પણ ડાયસેકેરાઇડ છે પણ આનો રિડ્યુસિંગ છે. બધી જ મોનોસેકેરાઇડ જે છે એ કેવી છે? રિડ્યુસિંગ સુગર છે. આ તમારે એક માર્ક્સ માટે ઓપ્શન માટે કે કયું કયામાં રિડ્યુસિંગ છે, કોણ નોન રિડ્યુસિંગ છે, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કોણ છે, પોલીહાઇડ્રોક્સી કીટોન કોણ છે, બધી વસ્તુઓ આવશે. તો ઠીક છે, તો આ પ્રમાણે છે. આ બીજું ક્લાસિફિકેશન થયું. ત્રીજું ક્લાસિફિકેશન તમારું થશે, હા, મેં તમને શું કીધું કે લેક્ટોઝ અને માલ્ટોઝ કેવા છે? ડાયસેકેરાઇડ છે. ત્રીજું આ જે છે ક્લાસિફિકેશન એકદમ ઈઝી છે, આપણે લઈએ તો સ્વીટનેસના આધારે. સ્વીટનેસના આધારે તો એક થશે સુગર અને બીજું થશે નોન સુગર. હવે જોજો અહીંયા જે છે સેકેરિન આવે છે. શું આવે છે? સેકેરાઇડ આવે છે. શું આવે છે? સેકેરાઇડ. શું છે? સેકેરાઇડ આવે છે. સેકેરાઇડ એટલે સુગર, યાદ રાખજો. સેકેરાઇડ એટલે સુગર. આ શબ્દો જે છે, સોરી, સેકેરાઇડ શબ્દો જે છે આ લેટિન શબ્દો છે. કેવો છે? લેટિન, જે સેકરમ પરથી આવેલો છે. સેકેરમ પરથી આવેલો છે, જેનો મતલબ થાય છે સુગર, સ્વીટ. આ વસ્તુ છે. હવે 1, 2 અને 3 ચોથું ક્લાસિફિકેશન થશે ઓન ધ બેસિસ ઓફ નંબર ઓફ કાર્બન એટમ. ચોથું ક્લાસિફિકેશન જે છે એ થશે ઓન ધ
basis of number of carbon atom, કાર્બન પરમાણુની સંખ્યાના આધારે. સંખ્યાના આધારે. હા, આ વસ્તુ ખાસ સમજજો. 3 કાર્બન હોય તો એને આપણે કહીશું ટ્રાયઓલ્સ. 4 હોય તો એને કહીશું ટેટ્રોઝ. 5 હોય તો એને કહીશું પેન્ટોઝ. 6 હોય તો એને કહીશું હેક્ઝોઝ. બરાબર. હવે અહીંયા એક બીજી વસ્તુ તમને કહું. આ રીતનું ક્લાસિફિકેશન થશે નંબર ઓફ કાર્બન ટ્રાયોસ, ટેટ્રોસ, પેન્ટોસ, હેક્ઝોસ. બરાબર. હવે એક બીજી વાત તમને કહી દઉં કે આના ક્લાસિફિકેશનમાં જો અહીંયા 4 કાર્બન હોય, જો અહીંયા 4 કાર્બન હોય, શું હોય? અને યાદ રાખજો, આ ખાસ સ્ટાર પાડું છું અહીંયા. બરાબર. 4 કાર્બન હોય અને એક CHO ગ્રુપ હોય તો 4 કાર્બન ને આ એક કેટલા થયા? 5. તો આનું નામ થશે પેન્ટો. શું થશે? સોરી, આનું નામ થઈ જશે તમારું આલ્ડીહાઇડ છે, તો આને પણ કાઉન્ટ કરવું પડશે. તો કે આલ્ડો પેન્ટોઝ. અને જો અહીંયા 4 કાર્બન હોય અને કીટોન હોય. કયો હોય? કીટોન હોય. તો કીટોન હોય તો આનું નામ થઈ જશે કીટો પેન્ટોઝ. હવે 4 છે પણ અહીંયા કાર્બન છે, આને પણ કાઉન્ટ કરવાનું છે. અહીંયા છે, આને પણ 4 અને આ એક 5, 4 અને આ એક 5. તો આ પ્રમાણે કરવાનું છે. તો આ રીતે છે. હવે એક લાસ્ટ બાકી છે, એનું કરીએ, પણ અહીંયા નીચે દેખાય છે કે નહીં ચેક કરીએ આપણે. ઓકે, અહીંયા સુધી આવશે, અહીંયા સુધી આવશે, નહીં તો જોવું પડશે પછી પાછું. બરાબર. ઓકે, આમાં સમાઈ દે ને 5 એક 5, એટલે તમને આઈડિયા આવી જાય. પછી નેક્સ્ટમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના સ્ટ્રક્ચર પણ સમજાવીશું. બધું જે પ્રમાણે છે એ પ્રમાણે લઈશું, પણ પહેલા ક્લાસિફિકેશન આટલી રીતે થાય છે. ઓકે, તો અહીંયા જે છે, હવે જે છે લાસ્ટ ક્લાસિફિકેશન છે એ તમારું કે on the basis of product of hydrolysis. બરાબર. હાઇડ્રોલિસિસ દ્વારા કેટલી નિપજો મળે છે? બરાબર. શું કહું છું? હાઇડ્રોલિસિસ દ્વારા કેટલી નિપજો મળે છે? હાઇડ્રોલિસિસ કહીશું ને. ઓકે, 1 2 3 અહીંયા સુધી જવું પડશે, 4. ઓકે, 3 રીતે થશે. ચાલો, એક તો મોનો સેકેરાઇડ, બીજું છે ઓલિગોસેકેરાઇડ, ત્રીજું થશે પોલીસેકેરાઇડ. ઓકે, મોનોસેકેરાઇડ એટલે કે do not undergo hydrolysis.
અહીંયા થશે do not undergo હાઇડ્રોલિસિસ. બરાબર, આનું હાઇડ્રોલિસિસ થવાનું નથી. જેમ કે અહીંયા તમે એક્ઝામ્પલ લઈ શકો ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને રિબોઝ ને લઈ શકો. કોને? ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને રિબોઝ ને લઈ શકો. એક્ઝામ્પલમાં થશે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને રિબોઝ. ચલો આ થયો. ઓલિગોસેકેરાઇડ, તો કે ઓલિગોસેકેરાઇડ કોને કહીશું? કે હાઇડ્રોલિસિસ દ્વારા ગીવ ટુ 2 થી 10 યુનિટ, જે 2 થી 10 યુનિટ આપે એને કહીશું આપણે ઓલિગોસેકેરાઇડ. બરાબર, તો અહીંયા જે એક્ઝામ્પલ છે એ થશે તમારા સુક્રોઝ અને માલ્ટોઝ પોલિસેકેરાઇડ. અહીંયા આવશે ગીવ મેની યુનિટ્સ. તો અહીંયા કયા કયા છે? તો કે એક્ઝામ્પલ લઈએ તો સેલ્યુલોઝ, સ્ટાર્ચ અને ગ્લાયકોજન. તો આટલા પ્રકારે આનું ક્લાસિફિકેશન થાય છે. જુઓ પહેલા તો કે કેવો છે? ઓપ્ટિકલી એક્ટિવ છે, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને કીટોન છે. બીજી વસ્તુ બધું સમજાવીશ હમણાં, પણ હમણાં જે છે આપણે ક્લાસિફિકેશન જોઈએ. પહેલું છે ઓન ધ બેસિસ ઓફ ફંક્શનલ ગ્રુપ. તેમાં થશે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, પોલીહાઇડ્રોક્સી કીટોન, કે જેમાં આલ્ડીહાઇડ ગ્રુપ આવે અને કીટોન ગ્રુપ આવે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર તમે જોશો અને મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ છે, પણ એકમાં કીટોન છે અને એકમાં કોણ છે? ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ છે. સ્ટ્રક્ચર નેક્સ્ટ લેક્ચરમાં તમને બતાવીશ. બરાબર, ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આવશે ત્યારે. અને બીજું છે ઓન ધ બેસિસ ઓફ આ રિડ્યુસિંગ નેચર પ્રમાણે. તો રિડ્યુસિંગ છે, નોન રિડ્યુસિંગ. તમારે યાદ રાખવાનું છે રિડ્યુસિંગ કોણ છે અને નોન રિડ્યુસિંગ કયું છે. તો કોણ હે? તો કે સુક્રોઝ જે છે એ નોન રિડ્યુસિંગ છે અને ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ અને બધા જ મોનોસેકેરાઇડ કેવા છે? રિડ્યુસિંગ સુગર છે. રિડ્યુસિંગ નો મતલબ, રિડ્યુસિંગ સુગર નો મતલબ કે જે ફેલિંગ ટેસ્ટ અને ટોલરન્ટ ટેસ્ટ આપતો હોવો જોઈએ. ત્રીજું છે સ્વીટનેસ, એક સુગર નોન સુગર. માં વસ્તુ તમને કે સેકેરિન શબ્દ ક્યાંથી આવ્યો? તો કે લેટિન શબ્દ પરથી આવ્યો, સેકેરમ પરથી. ઓકે. ચોથું જે છે ઓન ધ બેસિસ ઓફ નંબર ઓફ કાર્બન એટમ. જો 3 હોય તો ટ્રાયોસ, 3 કાર્બન હોય તો ટ્રાયોસ, 4 હોય તો ટેટ્રોસ, 5 હોય તો પેન્ટોસ અને 6 કાર્બન હોય તો હેક્સોસ. આ પ્રમાણે થશે. જો 4 કાર્બન હોય અને પાછો એક આલ્ડીહાઇડ તો આલ્ડો પેન્ટોસ કહેશું, અને 4 કાર્બન હોય અને કીટોન હોય તો આલ્ડો કીટોસ કહેશું. ઓકે. લાસ્ટ છે તમારો ઓન ધ બેસિસ ઓફ પ્રોડક્ટ્સ ઓફ હાઇડ્રોલિસિસ. તો કે હાઇડ્રોલિસિસ દ્વારા તમે કંઈ પણ એક લઈ લો કાર્બોહાઈડ્રેટ્સ, એનું હાઇડ્રોલિસિસ દ્વારા કેટલા યુનિટ્સ મળે છે એના પરથી. તો કે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડ નો મતલબ કે આ જેવી આઈટમ છે કે આ જે છે હાઇડ્રોલિસિસમાં જવાની છે નથી. બરાબર, કેમ કે ગ્લુકોઝને તમે જોશો તો કે C6H12O6 આનું ક્યાં જશે? આગળ કશું થવાનું છે નથી. જ્યારે તમે આનું જુઓ C12H22O11 સુક્રોઝનું તમે જોશો તો વોટર મોલેક્યુલ અંદર એડ કરો તો શું બને? C6H12O6 અને પાછો C6H12O6. આ રીતે ડાયસેકેરાઇડ મળે છે સુક્રોઝમાં, 2 યુનિટ મળે છે. પોલિસેકેરાઇડ ગીવ મેની યુનિટ, સેલ્યુલોઝ, સ્ટાર્ચ અને ગ્લાયકોજન. આ બહુ મોટા યુનિટ છે ગ્લુકોઝના. ઠીક છે, ગ્લુકોઝમાંથી આ પણ બને, સેલ્યુલોઝ બને, સ્ટાર્ચ બને, ગ્લાયકોજન. અને ગ્લાયકોજન આપણું કેવું છે? કયો સ્ટાર્ચ છે? પ્રાણિજ સ્ટાર્ચ છે, એનિમલ સ્ટાર્ચ કહેવાય ને. ઓકે. તો આ છે ક્લાસિફિકેશન, 1 માર્ક્સ માટે થઈ જશે. ઈઝી છે, આવડી જાય એવું છે. થોડું હોચપોચ થઈ ગયું છે પણ આવડે એવું છે. ઓકે, અહીં સુધી રાખીને નેક્સ્ટ લેક્ચર આપણે જલ્દી ફટાફટ પતાવીશું, કેમ કે લગભગ એક્ઝામ હમણાં લઈ લેશે એવું લાગે છે. ઠીક, અહીં સુધી.